આ એક સાચો વિડીયો છે, કોઈ પ્રમોટર વિડીયો નથી। મારી ગાડીની હાઇટ કામ કરાયા પછી ખૂબ ઊંચી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, અને કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ નથી કામ કરાયા પછી। તો તમે પણ તમારી ગાડીની હાઇટ ઓછી હોવાના લીધે પરેશાન હો તો તમારું કામ જરૂર કરાવો સંતોષકારક। શું તમે પણ તમારી ગાડીની હાઇટ નીચી હોવાથી, જમ્પર થોડા વીક થઈ ગયા હોવાથી, બમ્પ ઉપર અથવા તો કોઈ ખાડામાં તમારી ગાડી નીચેના ભાગમાં અથડાય છે, તો નડિયાદ અને નડિયાદની આજુબાજુમાં હો તો તમારે ચિંતા કરવાની હવે કોઈ જ જરૂર નથી, કારણ કે સાઈ જમ્પરમાં મેં મારી ગાડીનું કામ કરાવ્યું અને હવે મારી ગાડી કોઈ પણ બમ્પ ઉપર અથવા કોઈ પણ ખાડામાં ગમે એટલા માણસ બેઠા હોય અડતી નથી। અને આ કોઈ પ્રમોટર વિડીયો નથી, તમે પોતે ખૂબ હેરાન થયા અને પછી કોઈએ તમને બહુ સરસ કામ કરી આપ્યું હોય અને તમને જે બહુ મોટો પ્રોબ્લેમ લાગતો હોય એ સોલ્વ થઈ ગયો હોય તો તમે દિલથી ખુશ થઈને કંઈક કરવા માગો ને, બસ આ એ જ વસ્તુ છે। હું બહુ જ હેરાન થયો હતો, જ્યાં ત્યાં મારી ગાડી બહુ જ અડી જતી હતી, હું સરખી રીતે ચલાવી નહોતો શકતો અને બહુ હેરાન થયો, કારણ કે ગુજરાતમાં અને એ પણ નડિયાદની આજુબાજુમાં તો આનું કોઈ સમાધાન જ નહોતું। મેં બીજી એક જગ્યાએ કામ કરાયું પણ ઉપરથી મારા પૈસા ટાઈમ બંને વેસ્ટ ગયા, પછી એ કારીગરની મજા ના આવી, કારણ કે ઘણા કારીગર એવું જ કહેતા હોય છે કે તમે પહેલાં ગેરેજમાં જમ્પર ખોલાવીને લાવો પછી કરીશું, જાતે ખોલીને કરવાવાળા જમ્પરનું કામ બહુ ઓછા છે। જ્યારે આ સાઈ જમ્પરમાં મારી ગાડી હમણાં જાતે જ ખોલી, પહેલાં મેં મારા જૂના જમ્પરમાં કામ કરાવ્યું તો મને રિઝલ્ટ બહુ મસ્ત મળ્યું, પછી મને એવું લાગ્યું કે ના મારે નવા જમ્પર લઈને કરવા જેવું જોઈએ છે, તો મેં નવા લઈને કરાવ્યું તો મને બહુ જ સારું પરફોર્મન્સ મળ્યું છે। તો તમે પણ તમારી ગાડીની હાઇટ અથવા બાઇક, એક્ટિવા, સ્કૂટર ગમે તેના જમ્પરનું કામ હોય ને તો ભાઈ સાઈ જમ્પરમાં જ કરાવાય। આ કોઈ પ્રમોટર વિડીયો નથી, હું પોતે એટલો હેરાન થયો હતો। નડિયાદમાં ફક્ત 3 જ મોટા જમ્પરવાળા છે, તમે પણ જાણતા હશો, જેમાંથી એક ગાડી જાતે ખોલીને ફિટ નથી કરતો, બીજા ભાઈનું નામ મારે નથી લેવું, જેની જોડે મેં કામ કરાવ્યું હતું, જેણે ખોલીને ફિટ કરી તો મારી ગાડીમાં ઉપરથી અવાજ આવતો થઈ ગયો, પણ સાઈ જમ્પરમાં મને 2 વખત કામ કરાવ્યું, બે વાર સંતોષજનક કામ મળ્યું છે, માટે આ વિડીયો બનાવું છું। આ એક પેકિંગની કીટ આવે છે, જેમાં સ્ટીલનો એક બોલ્ટ લાગી જાય છે અને ઉપર એક પેકિંગ લાગી જાય છે। આ આપણા કંપનીના જમ્પર જેવું જ કામ કરે છે, જેથી સસ્પેન્શનમાં કોઈ તકલીફ નથી પડતી, ફક્ત ગાડીની હાઇટ જ વધે છે। તે આગળ અને પાછળ બંને સાઈડ વધારી શકાય છે, બંને સાઈડના પેકિંગ આવે છે, પણ મેં ફક્ત આગળ જ વધારાયા અને આગળના જમ્પર ફરી નવા નાખ્યા। પહેલાં જૂના જમ્પરમાં કામ કરાવ્યું તો બહુ મજા આવી ગઈ, એટલે પછી મેં વિચાર્યું કે નવા નાખું તો આનાથી પણ વધારે મજા આવે, તો મેં નવા બી નાખ્યા અને નવામાં બી મને રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે। તો આગળ ને પાછળ બંને નાખો તો ગાડી બહુ જ મસ્ત ઊંચી થઈ જશે અને બહુ મજા આવશે। મેં ફક્ત આગળ કામ કરાવ્યું તો પણ મારી ગાડીમાં ગમે એટલા માણસ બેઠા હોય એવા ક્યાંય અડતી નથી, ગાડી બહુ જ સરસ ચાલે છે। મોબાઈલ નંબર વિડીયોમાં પાછળ બતાવેલો છે, તો તેમને રિંગ કરીને જવું, અને એમને બાઇકનું ખૂબ જ કામ હોય છે, જેથી 4 વ્હીલના કામમાં ખોલીને ફિટ કરવામાં ટાઈમ લાગે છે, માટે રિંગ કરીને જ જવું। એમનું કામ અને એમનો સ્વભાવ ખૂબ જ સરસ છે। મેં એમને કહ્યું કે આ એક મોનોપોલીવાળું કામ છે ને, તો હું એક મસ્ત પૈસા પણ મૂકી દઉં કે કીટના આટલા પૈસાના, મજૂરીના આટલા પૈસા, કારણ કે એ જમ્પર તો કરે જ છે પણ જાતે બધું ખોલીને કરે છે, જાતે ફિટિંગ પણ કરી આપે છે। તો આવું કામ જલ્દી કોઈ બીજું નથી કરતું, તો મેં કહ્યું તમને એક વધારે પૈસા મળે અને આર્ટ છે તમારી, તો એમણે જવાબ એટલો મસ્ત આપ્યો કે મારે મારી મહેનતના જ પૈસા જોઈએ છે, વધારાના પૈસા મારે બિલકુલ નથી જોતા, મને જે મારી મહેનતના મળે છે એમાં સંતોષ છે। અને એ જે મહેનતના પૈસા લે છે ને એ પણ બીજા કરતાં ઓછા છે, અને કામ ખૂબ સારું, ચોક્કસ અને ઝડપી। બીજા નંબરમાં એમનો સ્વભાવ, એક વખત એમની જોડે કામ કરાવી જોજો, એમનો સ્વભાવ પણ બહુ મસ્ત છે, અને રિંગ કરીને જ જવું। આ એમનો મોબાઈલ નંબર છે, કારણ કે હું પોતે ખૂબ હેરાન થયો હતો અને બધી બહુ જગ્યાએ ફર્યો, પછી મને સમાધાન મળ્યું અને દિલથી એવું થયું કે મારે એમના માટે વિડીયો તો બનાવવો જ જોઈએ, કારણ કે હું યુટ્યુબર છું, આ મારું કામ છે। તો આ એમનો મોબાઈલ નંબર છે, એમને રિંગ કરીને જ જજો 4 व्हील માટે। पहले गाड़ी में सिर्फ 1.5 उंगली जाती थी, अभी 5 जा रही है, दूसरी साइड भी, और 1.5 उंगली की जगह रह रही है। देखो ये ऊपर जगह है, देखो बहुत ही अपर हाइट हो गई है अब।